विद्यार्थी मित्रों नमस्कार। હું પ્રાધ્યાપક ડૉક્ટર રામજીભાઈ આર રોહિત, સંસ્કૃત વિભાગ, શ્રીમતી કે શાહ આર્ટ્સ એન્ડ શ્રીમતી એલ બી ગુંજારિયા કોમર્સ કોલેજ થારા। આજે આપણો BSM3 સંસ્કૃતનો પ્રથમ પિરિયડ છે, ત્યારે આપ સૌને આશીર્વાદ આપીને આપણે આપણા શુભ કાર્યની શરૂઆત કરીશું। તો સર્વે સુખિનઃ સંતુ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણી પશ્યંતુ, માં કશ્ચિત દુઃખ ભાગ ભવેત। વિદ્યાર્થી મિત્રો, સૌ પ્રથમ આપણે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ જૂન 2020થી ક્રમશઃ અમલમાં આવનાર અભ્યાસક્રમ વિશે વાત કરીશું, જેથી કરીને આપ સૌને આપણા સંસ્કૃત વિષયના 3 પેપરોનો પૂરેપૂરો ખ્યાલ આવે। એમાં સંસ્કૃત પેપર CC 303માં શ્રી અશ્વઘોષ વિરચિતમ બુદ્ધચરિતમ સર્ગ 1નો આપણે અભ્યાસ કરવાનો છે। ત્યારબાદ સંસ્કૃત CC 304માં શ્રી આચાર્ય મમ્મટ દ્વારા વિરચિત કાવ્ય પ્રકાશ ઉલ્લાસ 1 અને 2નો આપણે અભ્યાસ કરવાનો છે। ઉલ્લાસ 1માં રસ સંપ્રદાય, અલંકાર સંપ્રદાય, રીતિ સંપ્રદાય, ધ્વનિ સંપ્રદાય, વક્રોક્તિ સંપ્રદાય અને ઔચિત્ય સંપ્રદાય એટલે કે કાવ્યશાસ્ત્રના આ તમામ સંપ્રદાયોનો આપણે અભ્યાસ કરવાનો છે। ત્યાર પછી સંસ્કૃત CC 305 જેની અંદર વૈદિક સાહિત્યનો ઇતિહાસ આવે છે। આ વૈદિક સાહિત્યના ઇતિહાસની અંદર 4 સંહિતાઓનો આપણે અભ્યાસ કરવાનો છે, એટલે કે ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદનો પરિચય કરવાનો છે, જેની અંદર આવતા બ્રાહ્મણ સાહિત્ય અને આરણ્યક સાહિત્ય તથા વેદાંત સાહિત્યનો પણ અભ્યાસ કરવાનો છે। આમ 3 પેપરોનો આપણે સંપૂર્ણતઃ અભ્યાસ કરવાનો છે। આજે આપણે કાવ્યપ્રકાશના એટલે કે BSM3 સંસ્કૃત CC 304માં કાવ્યશાસ્ત્રના સંપ્રદાયો વિશે વાત કરીશું। તો વિદ્યાર્થી મિત્રો, આપ સૌ શાંતિથી સાંભળશો તો આ વિષયનો પણ તમને પૂરેપૂરો ખ્યાલ આવી જશે। સંસ્કૃત સાહિત્ય શાસ્ત્રીઓએ કાવ્યના સ્વરૂપ અને એની સર્વે આનુષંગિક બાબતોનો સૂક્ષ્મ વિચાર કર્યો છે। સંસ્કૃત વિવેચકો કાવ્યને સુંદરીનું રૂપ આપે છે। રાજશેખર નામના અન્ય વિદ્વાને વળી કાવ્ય પુરુષની પણ કલ્પના કરી છે। મોટાભાગના સાહિત્ય શાસ્ત્રીઓએ ભામહના શબ્દાર્થૌ સહિતૌ કાવ્યમ એ વિચારને એક યા બીજા શબ્દોમાં અનુમોદન આપ્યું છે। આ ઉપરાંત કાવ્યના આત્મતત્વની આ ખોજમાં કોઈક વિવેચકને રસ, તો કોઈકને અલંકાર, તો કોઈકને વક્રોક્તિ કે શૈલી, તો કોઈને એમાંથી વ્યક્ત થતો ધ્વનિ કાવ્યનો આત્મા જણાવે છે। આ બધા વિવેચકો એકબીજાના વિરોધી છે એવું નથી, પણ તેઓ કાવ્યની શોભા વધારનારા એક યા બીજા તત્વોને વધુ પડતું મહત્વ આપે છે। જુદા જુદા તત્વોને કાવ્યના આત્મા તરીકે પ્રતિપાદિત કરનારા આ મતોને સાહિત્યિક સંપ્રદાય તરીકે ઓળખવામાં આવ્યા છે। આમાં 5 સાહિત્ય સંપ્રદાયો પ્રસિદ્ધ છે, જેમાં રસ સંપ્રદાય, અલંકાર સંપ્રદાય, રીતિ સંપ્રદાય, વક્રોક્તિ સંપ્રદાય અને ધ્વનિ સંપ્રદાય। તો આપણે સૌ પ્રથમ રસ સંપ્રદાય વિશે વાત કરીશું। તો રસને જ કાવ્યનો આત્મા માનનારી વિચારધારાને રસ સંપ્રદાય તરીકે ઓળખવામાં આવે છે।
સાહિત્યશાસ્ત્રીઓના અગ્રેસર મહર્ષિ ભરત રસ સિદ્ધાંતના પુરસ્કર્તા મનાયા છે. જો કે ભરત મુનિએ નાટ્યશાસ્ત્રમાં રસ મીમાંસાના સંદર્ભમાં પોતાના પુરોગામી વૃદ્ધ ભરત કે આદિ ભરતના મતોનો ઉલ્લેખ કર્યો છે. તેથી રસ મીમાંસા ભરતથી પણ પૂર્વે શરૂ થઈ હોવાની શક્યતા છે. ભરત મુનિએ રસના સ્વરૂપ અને રસ પ્રક્રિયાને સ્પષ્ટ શબ્દોમાં રજૂ કરી છે. જોકે ભરત મુનિએ રસની ચર્ચા નાટ્યના સંદર્ભમાં જ કરી છે, પણ રસને સંબંધ છે ત્યાં સુધી તે કાવ્યને પણ બરાબર લાગુ પડે છે. કાવ્યની વ્યાપક પરિભાષામાં નાટક પણ કાવ્યનો જ એક પ્રકાર છે. નાટક પણ કાવ્ય જ છે એવો સ્પષ્ટ સંકેત નાટ્યશાસ્ત્રમાં પણ છે. ભરત મુનિ સ્પષ્ટપણે રસને નાટકનો પ્રાણ માને છે. રસઃ પ્રાણો હિ નાટ્યવિધિ એમ કહીને પોતે નાટ્યશાસ્ત્રમાં રસને બિરદાવે છે. અને રસ વિશે વિશેષ કહેતા પોતે જણાવે છે કે રસ સિવાય આ જગતમાં બીજો કોઈ અર્થ પ્રવૃત્ત થતો નથી. એમ કહી ભરત મુનિએ આ રસના અનન્ય મહત્વનું ગૌરવ કર્યું છે. નહીં રસાદૈતે કશ્ચિત અર્થ પ્રવર્તતે. આમ ભરત મુનિએ ભારપૂર્વક રસને નાટક અને કાવ્યના પ્રાણ તરીકે પ્રતિપાદિત કર્યા અને તેની એટલે કે તે રસની સૂક્ષ્મ મીમાંસા કરીને પોતાના મતને પ્રતીતિજનક બનાવ્યો છે. સંસ્કૃત કાવ્યશાસ્ત્રના ઇતિહાસમાં અનેક વિવેચકોએ રસને કાવ્યના આત્મા તરીકે ઓળખાવ્યો છે અને કેટલાકે ના પણ પાડી છે. પરંતુ ભરત મુનિ રસને જ કાવ્યનો આત્મા માને છે. જો કે રસના સંદર્ભમાં જુદા જુદા વિદ્વાનોએ અનેક પ્રકારની પોતાની વાત રજૂ કરી છે. એના વિશે આપણે સમયાંતરે ચર્ચા કરીશું. આજે આપણે ત્યાર પછીના બીજા પોઈન્ટ ઉપર વાત કરીશું, જેનું નામ છે અલંકાર સંપ્રદાય. તો અલંકાર સંપ્રદાયની અંદર કહેવામાં આવ્યું છે કે કાવ્યશાસ્ત્રના પ્રારંભિક યુગના સાહિત્યશાસ્ત્રીઓ કાવ્યમાં અલંકારનું અનન્ય મહત્વ દર્શાવે છે. ભામહ, દંડી, રુદ્રટ વગેરે અલંકારવાદી આચાર્યો છે. ભામહને અલંકાર સંપ્રદાયના પુરસ્કર્તા ગણવામાં આવ્યા છે. કાવ્ય ગમે તેટલું સુંદર હોય તો પણ એને અલંકાર વગર ચાલે જ નહીં. તેમ એમણે ભારપૂર્વક જણાવ્યું. તેઓ કાવ્યાલંકારમાં કહે છે, ન કાંતમ અપી નિર્ભૂષમ વિભાતિ વનિતા મુખમ. અર્થાત ગમે તેવું સુંદર સ્ત્રીનું મુખ પણ જેમ શણગાર વિના શોભતું નથી, તેમ કાવ્ય અલંકાર વિના શોભતું નથી. દંડીએ પણ કાવ્ય શોભા કરાન ધર્માન અલંકારાન પ્રચક્ષતે એમ કહી અલંકારોનું ગૌરવ કર્યું. આ બંને આચાર્યોએ અલંકારને મુકાબલે રસને પણ ગૌણ ગણ્યો અને રસને રસવત્ત વગેરે અલંકારોમાં સમાવેશ કર્યો. આચાર્ય વામને જો કે અલંકારનો વ્યાપક અર્થ કર્યો તો પણ એમને અલંકારને ખૂબ જ મહત્વ આપ્યું છે. ત્યાર પછી આપણે ત્રીજા મત વિશે જોશું તો ત્રીજો મત છે રીતિ સંપ્રદાય. રીતિ સંપ્રદાય ઈસવીસનની 8મી શતાબ્દીમાં થયેલા આચાર્ય વામન રીતિ સંપ્રદાયના મુખ્ય સ્થાપક છે. એમના કાવ્ય અલંકાર સૂત્રવૃત્તિ નામના ગ્રંથમાં તેમને રીતિની
આ પ્રમાણે વ્યાખ્યા આપી છે. રીતિહિ આત્મા કાવ્યસ્ય વિશિષ્ટ પદરચના રીતિહિ વિશેષો ગુણાત્મા. પ્રત્યેક કવિની કાવ્ય રચનામાં કોઈ એક વિશિષ્ટ શૈલી હોય છે. પાશ્ચાત્ય વિવેચકોમાં પણ સ્ટાઇલ ઇઝ એ મેન એમ કહી શૈલીનું મહત્વ સ્વીકારવામાં આવ્યું છે. ઘણા મહાકવિઓએ શૈલીના સ્વામીઓ કે શૈલીના પુરસ્કર્તાઓ કહીને એમનું ગૌરવ કરવામાં આવ્યું છે. આ શૈલીને સંસ્કૃત વિવેચકો રીતિ કહે છે. વામનની પૂર્વે આચાર્ય દંડીએ પણ રીતિની અને રીતિના સંદર્ભમાં કાવ્ય ગુણોની ચર્ચા કરી છે. પણ રીતિ કાવ્યનો આત્મા છે તેનું પ્રતિપાદન સર્વપ્રથમ વામને જ કર્યું છે. આમ વામને 3 રીતિઓનો ઉલ્લેખ કર્યો છે: વૈદર્ભી, ગૌડી અને પાંચાલી. એમાં ભોજે પણ બીજી 3 રીતિઓનો ઉમેરો કર્યો છે: આવંતી, માગધી અને લાટી. અલંકાર સંપ્રદાયની અપેક્ષાએ રીતિ સંપ્રદાયને અધિક મહત્વ ગણ્યું છે. મહામહોપાધ્યાય શ્રી કાણે કહે છે કે રીતિ સંપ્રદાય કરતાં અધિક ઉન્નતિ કરી છે. જોકે તેઓ કાવ્યના વાસ્તવિક આત્મા સુધી પહોંચ્યા નહોતા, પણ તેની વધુ નજીક ગયા હતા. તેમણે માત્ર અલંકારોને કાવ્યનું સાર તત્વ ન માનતા ગુણોને તે સ્થાન આપ્યું. આમ રીતિ સંપ્રદાયને પણ અલંકાર સૂત્રવૃત્તિ નામના ગ્રંથમાં તેમણે એટલે કે વામને મહત્વનું સ્થાન આપ્યું છે. ત્યારબાદ આપણે ચોથા સંપ્રદાય વિશે વાત કરીશું. તો ચોથો સંપ્રદાય છે વક્રોક્તિ સંપ્રદાય. કાવ્યમાં જે કંઈ અર્થ પ્રગટ કરવામાં આવે છે તે રોજબરોજના વ્યવહારની જેમ સીધે સીધો પ્રગટ કરવામાં આવતો નથી. કાવ્યને અસરકારક અને ચમત્કૃતિજનક બનાવવા માટે કવિ પોતાના અભિધેય અર્થને કંઈક વક્રતાથી પ્રકરાંતરે કરે છે અથવા સૂચવે છે. અભિપ્રેત અર્થને આ પ્રમાણે પ્રકરાંતરે કહેવાની શૈલી તે જ વક્રોક્તિ. ઈસવીસનની 10મી સદીના અંતમાં થયેલા આચાર્ય કુંતકે વક્રોક્તિને જ કાવ્યનો આત્મા પ્રતિપાદિત કર્યો. જો કે કુંતકની પહેલા ભામહ, દંડી અને વામન વગેરે આચાર્યોએ વક્રોક્તિનો ઉલ્લેખ કરી એના મહત્વનો નિર્દેશ કર્યો જ હતો. એટલે આચાર્ય કુંતક કહે છે કે વક્રોક્તિ કાવ્યનો આત્મા છે. આ વક્રોક્તિ છે કે જે કાવ્યમાં પ્રાણોનો સંચાર કરે છે, તેને ખરેખરું કાવ્ય બનાવે છે. આ વક્રોક્તિ વિના કાવ્ય અસ્તિત્વ જ પ્રાપ્ત કરી શકતું નથી. જ્યાં સુધી કવિમાં આવશ્યક કલ્પના શક્તિ આવતી નથી ત્યાં સુધી વક્રોક્તિ પણ આવતી નથી. આમ આચાર્ય કુંતક વક્રોક્તિને કેન્દ્રમાં રાખીને ધ્વનિ સંપ્રદાયમાં પોતાનું મહત્વ પ્રતિપાદિત કરે છે. ત્યારબાદ 5મો સંપ્રદાય છે જેનું નામ છે ધ્વનિ સંપ્રદાય. અન્ય સંપ્રદાયોની જેમ ધ્વનિ સંપ્રદાય પણ મહત્વનો છે. કાવ્યશાસ્ત્રના ઇતિહાસમાં ખૂબ જ મહત્વનું અને ગૌરવભર્યું સ્થાન પ્રાપ્ત કરનાર ધ્વનિ સંપ્રદાયના પ્રવર્તક ઈસવીસનની 9મી સદીમાં થયેલા આચાર્ય આનંદવર્ધન છે. તેમણે પોતાના ધ્વન્યાલોક નામના ગ્રંથમાં ધ્વનિનું પ્રબળ રીતે સ્થાપન કર્યું. કાવ્યનો આત્મા ધ્વનિ છે, એટલે કે કાવ્યસ્ય આત્મા ધ્વનિ એ પ્રાચીન કાળથી કહેવાયું છે. તેમ જણાવી આનંદવર્ધને આ મતની સનાતનતાનો નિર્દેશ કર્યો. અભિધાવાદીઓ વગેરે ધ્વનિ વિરોધીઓનું ખંડન કરી તેમને ધ્વનિને જ કાવ્યના આત્મા તરીકે પ્રસ્થાપિત કર્યો છે. રસને પણ એમને ધ્વનિના સંદર્ભમાં વિગતે ચર્ચ્યો. એટલે જે ધ્વનિ સિદ્ધાંતનું જ આ પરિવર્ધિત સ્વરૂપ છે એમ એમાં
કહેવાયું છે. કાવ્ય પ્રકાશકાર મમ્મટે પણ પ્રબળ દલીલોથી વિરોધી મતોનું ખંડન કરી ધ્વનિ સિદ્ધાંતની પુનઃ સ્થાપના કરી. એટલા માટે જ તેમને ધ્વનિ પ્રતિષ્ઠાપક આચાર્યનું બિરુદ પ્રાપ્ત થયું છે. કાવ્યશાસ્ત્રના 2000 વર્ષના ગાળામાં આ રીતે સાહિત્યશાસ્ત્રની જુદી જુદી વિચાર પરંપરાઓ વિકસી. એમાં કેટલાક વિચાર પરંપરાઓ એકબીજાની પૂરક રહી તો કેટલીક પૂર્વ પ્રસ્થાપિત વિચારોના પરિવર્ધિત સ્વરૂપે વિકસિત પામી છે. કાવ્યના આત્માને શોધવાનો આ ઉપક્રમ સનાતન છે અને તેનો કોઈ અંત હોઈ શકે નહીં. કાવ્ય કલા છે અને યુગે યુગે એના સ્વરૂપને પામવાના પ્રયત્નો થતા જ રહેશે. ક્ષેમેન્દ્ર નામના એક આચાર્ય પોતાના ગ્રંથ ઔચિત્ય વિચાર ચર્ચામાં ઔચિત્યને પણ કાવ્યનો આત્મા ગણવાનું જણાવ્યું છે. પણ ઔચિત્યનું મહત્વ સ્વયં સ્પષ્ટ છે. એને કાવ્યનો આત્મા માની શકાય નહીં. આમ છતાં કેટલાક વિદ્વાનો ઔચિત્યને પણ સાહિત્ય શાસ્ત્રનો છઠ્ઠો સંપ્રદાય ગણે છે, પરંતુ મોટાભાગના વિદ્વાનો તેનો સ્વીકાર કરતા નથી. આમ કાવ્ય પ્રકાશમાં અલંકાર એટલે કે સાહિત્યિક સંપ્રદાયોમાં કાવ્યના સ્વરૂપને સમજવા માટે, એને જાણવા માટે કાવ્ય પ્રકાશની અંદર આ પંચ સંપ્રદાયો વિશે ખૂબ સુપેરે ચર્ચા કરવામાં આવેલી છે. વિદ્યાર્થી મિત્રો, આ વ્યાખ્યાનને આપ શાંતિથી સાંભળશો અને મનનમાં લેશો એવી મને આશા છે. એક ખાસ સંદેશ મારે તમને આપવો છે કે કોરોનાની મહામારીને કારણે આપ સૌ દ્વિધામાં છો, ત્યારે સરકારશ્રીના નીતિ નિયમોને ધ્યાનમાં રાખીને આપણે સૌએ આ રીતે અધ્યયન અને અધ્યાપન કરવાનું રહેશે. ત્યારે વિદ્યાર્થી મિત્રો, તમે અભ્યાસના સંદર્ભે ગભરાશો નહીં. વિષય સંદર્ભે આપને કોઈ પણ પ્રકારની મૂંઝવણ જણાય તો મારા મોબાઈલ નંબર 99781 65763, ફરી એકવાર 99781 65763 ઉપર તમે અનુકૂળતાએ ફોન કરી મૂંઝવણ દૂર કરી શકશો. અસ્તુ. જય હિન્દ.